પશ્ચિમ એશિયાની બદલાતી સ્થિતિ પર એમએસએમઈ સેક્ટર માટે સરકારનો મહત્વનો નિર્ણય. આરબીઆઈએ એમએસએમઈ માટે વ્યાજમુક્ત લોનની સમયમર્યાદામાં કર્યો વધારો. તો દેશમાં ઘરેલું એલપીજીના ઉત્પાદનમાં વધારો. દેશમાં એલપીજીનું 98% ઓનલાઈન બુકિંગ. આંતર મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું કર્યું ઉદ્ઘાટન. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની સાથે સૌંદર્ય લહરી અને શિવ મહિમના સ્તોત્રમ નામના પુસ્તકનું પણ કર્યું વિમોચન. પ્રધાનમંત્રીએ સભા સંબોધનમાં કહ્યું, ભારત હજારો વર્ષોથી ચાલી આવતી જીવંત સભ્યતા. બિહારમાં સમ્રાટ ચૌધરી બન્યા ભાજપના પ્રથમ મુખ્યમંત્રી. પટનાના લોકભવનમાં લીધા મુખ્યમંત્રી પદના શપથ. જેડીયુના વિજય ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ. નીતિશ કુમારે નવી સરકારને સહયોગ આપવાનું આપ્યું વચન. વિધાનસભા ચૂંટણીઓ માટે દિગ્ગજોનો પ્રચંડ પ્રચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો તામિલનાડુના નાગરકોઇલમાં રોડ શો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દાર્જિલિંગમાં જનસભાને વર્ચ્યુઅલી સંબોધી. ટીએમસી પર કર્યા પ્રહાર. તો ટીએમસી નેતા મમતા બેનર્જીની સિલિગુડીમાં કરશે જનસભા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અને ખેંચવાનો આજે છેલ્લો દિવસ. ગાંધીનગરની માણસા તાલુકા પંચાયતની 6 તો જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ જાહેર. સાથે સુરેન્દ્રનગરની થાનગઢ બેઠક પર તો ભાવનગર મનપાના વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા પરત. તમામ બેઠકો પર આજે ચિત્ર થશે સ્પષ્ટ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અમરેલીમાં કાર્યકર્તાઓ સાથે યોજી બેઠક. જામનગરમાં મંત્રી અર્જુન મોઢવાડિયાએ જાહેર કર્યો ભાજપનો સંકલ્પપત્ર. તો અમરેલીમાં કોંગ્રેસે રજૂ કર્યો જનવિજય સંકલ્પપત્ર. બનાસકાંઠામાં યોજાયો દૂધ દિવસ અને મહિલા જાગૃતિ કાર્યક્રમ. બનાસ ડેરી તથા જીસીએમએમએફના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, નારી શક્તિના સામર્થ્યથી જ ગ્રામીણ અર્થતંત્ર રહે છે ધબકતું. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વધુ એક માવઠાની આગાહી. 19-20 એપ્રિલના રોજ થઈ શકે છે કમોસમી વરસાદ. રાજકોટમાં સૌથી વધુ તાપમાન 42 ડિગ્રી નોંધાયું. તો આગામી 3 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા. યુએસ ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાની વાતની આશાએ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ. બીએસસીનો સેન્સેક્સ 1300 પોઈન્ટ વધી 78,100. તો નિફ્ટી 24,200 નજીક બંધ. બેંક, ઓટો, મેટલ, મીડિયાના શેરોમાં તેજી. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. તો ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $91 પાર.